ગુજરાત વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર. ગુજરાત યુસીસી લાગુ કરનારું ઉત્તરાખંડ પછી બન્યું દેશનું બીજું રાજ્ય. લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ માટે કાયદાકીય માળખું આવશે અમલમાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, યુસીસી કાનૂનથી મહિલાઓના સન્માન અને સુરક્ષાની સ્થિતિ બનશે વધુ સુદૃઢ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, સમાન ગુજરાત અને સશક્ત ગુજરાતનું સપનું સાકાર. તો વિવિધ નેતાઓએ ખુશી સાથે આપી પ્રતિક્રિયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો સાથે યોજી બેઠક. રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જથ્થાની વર્તમાન સ્થિતિની કરી સર્વગ્રાહી સમીક્ષા. નાગરિકોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વહીવટીતંત્રને આપી સૂચના. કેન્દ્ર સરકારે બોલાવી સર્વદળીય બેઠક. પશ્ચિમ એશિયા સંકટનો સામનો કરવા માટેની રણનીતિ પર થશે ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ વિકટ પરિસ્થિતિમાં ટીમ ઇન્ડિયાની જેમ કરવું પડશે કામ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ શ્રીલંકાના રાષ્ટ્રપતિ સાથે કરી વાત. અનુરા કુમાર દિસાનાયકે સાથે પશ્ચિમ એશિયા સંકટ પર કરી ચર્ચા. વૈશ્વિક ઉર્જા સુરક્ષા પર પડી રહેલી નકારાત્મક અસરો અને વિક્ષેપો અંગે વ્યક્ત કરી ચિંતા. સંસદમાં આજે મહત્વપૂર્ણ કામગીરી સૂચિબદ્ધ. લોકસભામાં નાણાકીય વિધેયક 2026 પર ચર્ચા બાદ ગૃહમાંથી કરશે પસાર. તો રાજ્યસભામાં ટ્રાન્સજેન્ડર સંરક્ષણ બિલ અને સીએપીએફ વિધેયક પર થશે ચર્ચા. વિધાનસભા ચૂંટણી માટે 5 રાજ્યોમાં પ્રચાર પૂરજોશમાં. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન બંગાળમાં કાર્યકર્તાઓ સાથે કરશે સંવાદ. તો કેરળમાં રાહુલ ગાંધી પ્રચાર અભિયાનની કરશે શરૂઆત. કેન્દ્ર સરકારે કુદરતી ગેસ માળખાગત સુવિધાઓને મજબૂત કરવા બહાર પાડી નવી માર્ગદર્શિકા. તો રાજ્ય સરકારે ખેડૂતો માટે 200 લીટર અને ટેલિકોમ કંપનીઓને 1000 લીટર ડીઝલની આપી છૂટ. સામાન્ય જનતાને રાબેતા મુજબ મળશે પેટ્રોલ. ડોનાલ્ડ ટ્રમ્પે ફરી કર્યો દાવો. ઈરાન સમજૂતી કરવા માટે તત્પર. અમેરિકાએ સંઘર્ષ સમાપ્ત કરવા માટે રાખ્યો 15 માંગણીઓવાળો પ્રસ્તાવ. ઈરાને દુશ્મન ન હોય તેવા દેશો માટે ખોલ્યો સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો. અને છત્તીસગઢમાં ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ 2026નો થશે પ્રારંભ. 3000થી વધુ ખેલાડીઓ ફૂટબોલ, હોકી, સ્વિમિંગ, કુસ્તી સહિતની રમતોમાં લેશે ભાગ. સ્વદેશી રમત પરંપરાઓ સાથે રમાશે. મલખમ અને કબડ્ડી રમત.